નમસ્કાર દર્શક મિત્રો, ધારો કે તમારા ઘરમાં આગ લાગી હોય અને બરાબર એ સમયે કોઈ બહારથી આવીને બૂમ પાડે કે જુઓ આકાશમાં કેવો ચાંદો ઉગ્યો છે, તો તમે શું કરશો? તમે આગ ઓલવશો કે ચાંદો જોવા ઊભા રહેશો? સ્વાભાવિક છે કે તમે આગ ઓલવશો, પણ આપણી સોશિયલ મીડિયા અને મીડિયાની દુનિયામાં અત્યારે બિલકુલ ઊંધું થઈ રહ્યું છે. આપણા ઘરમાં એટલે કે આપણી આસપાસના જનતાના સળગતા પ્રશ્નોની આગ લાગેલી હોય છે. આખી સિસ્ટમ ભેગી થઈને આપણને આકાશના ચાંદા બતાવવા લાગે છે. પત્રકારત્વ અને માનવ વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે ડાયવર્ટિંગ ટેક્ટિક્સ, એટલે કે જનતાનું ધ્યાન અસલી મુદ્દા પરથી ભટકાવવાની આખી રમત. આજે આપણે આ રમતના એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારી આંખો ખુલી જશે. તાજેતરનું સૌથી મોટું ઉદાહરણ આપણી સામે છે. મોરબીના જેતપર ગામે ખેડૂતો પોતાની જમીનમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનના યોગ્ય વળતર માટે આંદોલન પર બેઠા હતા. કાયદેસરની લડાઈ હતી, પરિપત્રની માંગ હતી અને ખેડૂતોના હકનો સવાલ હતો. મીડિયામાં ચર્ચા એ થવી જોઈતી હતી કે સરકાર ખેડૂતને વળતર ક્યારે આપશે. પરંતુ બરાબર આંદોલન જ્યારે ચરમસીમા પર હતું ત્યારે એન્ટ્રી થાય છે એક મોટા વિવાદની. લોક સાહિત્યકાર અકાબા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર 2 કરોડ રૂપિયાના એડવાન્સ સેટિંગના આક્ષેપ કર્યા. ઓડિયો અને વિડીયો વાયરલ થયા. પરિણામ શું આવ્યું? જે આંદોલન ખેડૂતોના હક માટે હતું તે અચાનક ગદ્દાર કોણ અને વફાદાર કોણની વ્યક્તિગત લડાઈમાં ફેરવાઈ ગયું. ન્યૂઝ ચેનલોના કેમેરા ખેડૂતોના ખેતર છોડીને નેતાઓ અને કલાકારોના ઘર બહાર ગોઠવાઈ ગયા. મૂળ પ્રશ્ન એટલે કે વીજ પોલનું વળતર બાજુ પર રહી ગયું. ધ્યાન ભટકાવવાની આ રમત અહીંયા જ પૂરી નથી થતી. આ જ સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર લોક સાહિત્યકાર મયાભાઈ આહિરનું ટેક્સ અને જનતા અંગેનું એક નિવેદન વાયરલ થાય છે. બસ પછી તો પૂછવું જ શું? આખો સોશિયલ મીડિયા વર્ગ જે ગઈકાલ સુધી ખેડૂતોના સમર્થનના પોસ્ટ લખતો હતો તે હવે કલાકારો અને જનતાની લડાઈમાં કૂદી પડ્યો છે. એક તરફ અકાબા વિરુદ્ધ નિલેશ એરવાડિયા અને બીજી તરફ મયાભાઈ આહિરના નિવેદન પર કાનૂની અને સામાજિક વિવાદો. આ બધું એટલી ઝડપે બન્યું કે સામાન્ય માણસ કન્ફ્યુઝ થઈ ગયો કે દેશમાં અને રાજ્યના અસલી સમસ્યા શું ચાલી રહી છે. વિચારવા જેવી વાત એ છે કે જ્યારે પણ જનતા કાયદા, હક, જમીન અને આર્થિક નીતિઓ પર સવાલ પૂછે છે ત્યારે જ કેમ આવા કોઈ સાંસ્કૃતિક કે વ્યક્તિગત વિવાદો અચાનક હેડલાઇન બની જાય છે. મિત્રો, આખી દુનિયા મોટી મોટી પીઆર એજન્સીઓ અને રાજકારણીઓ આ 3 હથિયારોનો ઉપયોગ કરે છે. પહેલું છે રેડ હિયરિંગ, એટલે કે અસલી તપાસ કે વિવાદ ચાલતો હોય ત્યારે વચ્ચે એક એવો નકલી પણ મસાલેદાર મુદ્દો નાખી દેવો કે આખી જનતા એની પાછળ દોડવા લાગે. બીજું છે એજન્ડા સેટિંગ. મીડિયા તમને એ નથી કહેતું કે શું વિચારવું, પણ એ નક્કી જરૂર કરે છે કે તમારે કયા વિષય પર વિચાર કરવો. સાચા પ્રશ્નોને પ્રાઇમ ટાઈમમાંથી ગાયબ કરી દેવો એ પણ એક એજન્ડા સેટિંગ છે. ત્રીજું છે વોટાબુટિઝમ. જ્યારે કોઈ પૂછે ખેડૂતના વર્તનનું શું થયું, ત્યારે સામેથી જવાબ આવે કે પેલા કલાકારે આમ કીધું એનું શું. એટલે કે સવાલના બદલામાં સવાલ. છેલ્લે એટલું જ કહીશ કે વિવાદો રોજ નવા આવશે, કલાકારો નિવેદનો આપતા રહેશે અને નેતાઓ આક્ષેપો કરતા રહેશે. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે અને એક ડિજિટલ દર્શક તરીકે આપણી જવાબદારી છે આપણે આપણું ધ્યાન ભટકવા નહીં દઈએ. સોશિયલ મીડિયા પર જે પીરસવામાં આવે છે તે આંખો બંધ કરીને કન્ફ્યુઝ ન કરો. જ્યારે પણ કોઈ નવો વિવાદ જુઓ ત્યારે સિસ્ટમને સવાલ જરૂર પૂછો કે આ નવા વિવાદના આધારે તમે કયો અસલી મુદ્દો દબાવવા માંગો છો. મિત્રો, જરૂરી નથી કે ગવર્મેન્ટ જ કે કોઈ સરકારી અધિકારી કે કોઈ સરકાર જ તમારા વિરુદ્ધમાં આવા મુદ્દાઓ તૈયાર કરે. ક્યારેક દેશદ્રોહીઓ પણ આ રીતે જ કંઈક માઇન્ડસેટ ગોઠવીને તમારી સમક્ષ કંઈક રજૂ કરતા હોય છે. ક્યારેક એવું નથી હોતું કે કોઈ આંદોલન દેશના હિતમાં જ હોય છે. ક્યારેક એવું પણ બની શકે છે કે કોઈ આંદોલન દેશ વિરોધી ગદ્દારોનું રચેલું ષડયંત્ર હોય છે. સરકાર હોય કે દેશ વિરોધી રચેલા ષડયંત્ર. આ વિશે શું અભિપ્રાય છે? શું ખરેખર મોરબી આંદોલનનું ધ્યાન ભટકાવી દેવામાં આવ્યું? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને સાચી માહિતી માટે અમારી ચેનલ DM90 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. વિગત માટે જોડાયેલા રહો. DM90 ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની.